તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ પાછી અમારી ચેનલમાં. તો આની પહેલા ગેમનો વિડીયો તમે જોયો તો અને તમને મજા આવી, તમે બધા કોમેન્ટ કરી છે. તો આજે પાછો સન્ડે છે, તો આજે પાછા અમે બધા આવી ગયા છીએ ગેમ રમવા. આજની ગેમ છે નારગોલ, જી અમે બે ભાઈઓ રમવાના છીએ. આની પહેલા અમે ઓલરેડી 5 ગેમ રમ્યા. 5 ગેમ ભીનું અત્યારે હા, તમને એમ થતું હોય છે કે આ શું કરે, પણ 5 ગેમ ઓલરેડી રમ્યા અને એમાં અમે 5 ગેમ જીતા. અરુભા 3 ગેમ જીતા એટલે અમે ચેમ્પિયન થઈ ગયા. છે તમને લાગે આ ખાલી વનપા ખાલી આવી રીતના એમને પરસેવો વળે લુભાવે એટલે હું કે બધાને એમ કે હું જીતો બાકી કોઈ જીતતો નથી. ટ્વિસ્ટ ઈ છે ગાઈસ કે આજે ટીમ પાડશી તો આમાં અંદરો અંદર ખબર કેમ પડશે કે આ ટીમ આ કેની ટીમમાં છે. એટલે મારી ટીમ રહીને ઈ કપડા પહેરેલા ટી-શર્ટ રાખશે અને વનભાના ટીમ વાળા બધા ટી-શર્ટ કાઢીને તો જ ખબર પડશે ને. આ ફૂટબોલ જેવું છે, કેમ કે આજે અમે કઈ બાંધવાનું નથી લેવા, એટલે અમે ટોપિક એવો રાખશી કે ટીમ આ અમારી ટી-શર્ટ વિનાની ટી-શર્ટ તમારે આવા જ વિડિયો જોવા હોય તો લાઈક કરી નાખજો. ને લાઈક નો ટાર્ગેટ કેવડો દેવો છે? 1000 લાઈક જોઈ, કોમેન્ટ 500 કોમેન્ટ જોઈ, 500 કોમેન્ટ 1000 લાઈક હશે તો આવતા સન્ડે ગેમ નો વિડિયો બનશે, બાકી નહીં બને. કેમ કે આ મહેનત કરી છે તો તમે પણ થોડોક સપોર્ટ કરો અમને. તો હવે અમે ટોસ કરવા જઈએ છીએ બે ભાઈઓ. આને કહેવાનો સી ના એકો, હાવ દેશી, કિંગ ક્રોસ નહીં. ઓકે અડતો નહીં. ઓકે ઝૂમ કરીને આમાં દેખાડજો. હાલો સી નો સી જોઈ જોઈ લેજે. ઈ નહીં હાલે સા ભાઈ નીચે ઉપાડવાની વાત હતી, મૂકી દો. ઓકે હાલો સી અડતા નહીં આગળ જોઈ લ્યો. નહીં હાલે આ તો ફસ્તી હાલ. હાલ હવે હું ફસતી એવું ન હોય. હાલો તો ગાઈઝ વનબા જીતી ગયા છે ટોસ અને હવે આવશે ભાગવામાં. એક નંબરનો શાબાશ બોય શાબાશ. આપણા ટીમ વિનાની ટી-શર્ટ કઈ હતી જોયું ને? ખાલી ટોસ જીતવામાં આટલા સપોર્ટમાં હે મારા. વિચાર કરો તમે ખાલી. શુભેચ્છા. હતી તાલી પાડી એટલે ખબર જ છે કે એ લોકો હારવાના. હાલો પેલો માગવામાં આવશે કેને? કોણ છે? હાલો જેનું નામ લઈ મારી પાછળ આવતા જજો. હાલો જીત. તો તારો લકી ચામ હાર્દિક. હાલ કાના એ નતું કરવાનું ને, એવું ન હોય બધું. હાલો કના હાથ જ જણાવો એટલે છ જ માગવાના. હાલો ભાઈ હવે 7 જણાની ટીમ થઈ ગઈ છે. તો ગાઈસ તમે બધા રેજો, નેક્સ્ટ ગેમમાં હમણાં તમે બધા પણ આવી જશો. તો બાનિયારીઓ હવે અમે પોઝિશન લઈ લઈ. તો ભાઈ જો સમજો, હું ખાલી એટલું કહું ને, દડા કોઈને આપણે આટવાના નથી, કોઈને ઘા કરીને આટતા નહીં પર્સનલી. ને તું તો મારો ભાઈ હાવ ખાસ. ઓકે ડન. શું કરવાનું? એકબીજાને પાસ કરવાના એટલે આમ દેવાના. એ લોકોને ધોળાવો થકાવો થાકી જાય ને પછી હાવ નજીક એવું હોય ને કે આપણી નજીકે ને ઘા તો આમ ફાસ્ટ મારવાની ટ્રાય ન કરો ને, વાહામાં કે અહીંયા નહીં પગમાં મારવાની ટ્રાય કરો. અમે પ્રેમથી હે ને ધીમે એ વાહે મારશે ને એટલે જો બધા નીચે ઝૂકી જાય તો દડો વયો જાય. ને ગમે ખબર હે કે આને હું થ્રો કરવાનો હોય તો એની પાછળ તારે ગમે કવરમાં રહેજો. દડો આગો આમ આગો વયો જાય ને તો એ લોકો જીતી જ જવાના. ને નાગોલની બાજુમાં એક એટલે હું ઊભો રહીશ, એ ત્યાં નાગોલ આવે સીધો મને થ્રો કરવાનો, ડાયરેક્ટ આટવા કોઈ માનતા નહીં. ઓકે ડન. હાલો બધા રાખી દો હાથ. હર હર મહાદેવ. તો ગાઈસ જો હવે આપણે છે ને એ રીતનો પ્લાન કરવાનો છે કે આ એક રાઉન્ડ છે. રાઉન્ડની અંદર 3 જણા એવા છે કે 3 જણા સ્પેશિયાલિસ્ટ છે ટાંકવા વાળા, અને 4 જણા ટાંકવા વાળા છે, અને 3 જણા છે હું, કાનો અને ઓલો જીત. 3 જણાને આપણે છે ને આ જે નાગોલનું જે રાઉન્ડ હોય ને એની આજુબાજુમાં 15-20 મીટરની આજુબાજુમાં જ રહેવાનું. દડો આગો જાય ને કોકને એને ઘા કરવાના, 2-3 સેકન્ડથી વધારે હાથમાં દડો નહીં રાખે. એટલે ઘા કરાવે ને, ઘા કરે ને આ સાઈડ દડો ગયો તો આ સાઈડથી કવર કરવાનું. ત્રણેય આપણે 3 ખૂણે રહી જાય. હજી એવું હોય ને ચોથો તો તુંય ચોથો રહી જાજે. 4 ખૂણા પકડી લેવાનો, એક ખૂણો આ સાઈડ, એક આ સાઈડ ને એક ઓલી સાઈડ. 4 જણા આપણે આડા આવડા વયા ગયા. હવે એ ઘા કરે છે, જે સાઈડ ઘા કરે ને તો ઓલી સાઈડ વાળાને બાજુમાં આવવાનું, એ લોકોને લલચાવાના. ટૂંકમાં આપણે જીતવાનું હોય, બીજી કઈ વાત નહીં. રેડી? હા બસ ચાલો જય માતાજી કરી. 1 2 3 જય માતાજી. હેલો ગાઈસ, અમે છીએ આ ગેમના અમ્પાયર બરોબર બે. અમારું ડિસિઝન એ છેલ્લું આખરી ડિસિઝન રહેશે. હવે ચાલુ કરીએ આપણે ગેમ. રેડી ગાઈસ? ચાલો આપણે તો ગેમ રમીએ અને જોઈએ શું થાય. અમ્પાયર तो यहाँ पे अरूबा बॉल डाल रहे हैं और पहली बार में मार दिए सभी के सभी. और इधर धामसाम टीम में काफी हलचल होती हुई आउट करने के लिए, और बॉल पास हो रहा है और ये आउट हो गए हैं. गोली ना घा
और वनबा की टीम के 1 गोल हो चुके हैं। પેલા જ આમાં નાગો લાગી દીધો તારા ભાઈનું. રહેવાનું મોટામાં જ આવીએ શાબાશ. તો હવે આ વારી આવી ગઈ છે વનભાના ટીમનો અને વનભાની ટીમના પ્લેયરે નાખી દીધો પેલો ઘા. ચાલો ભાઈ બીજો ઘા આવશે. ચાલો ભાઈ બીજો ઘા બી ફેલ. હવે જોઈ છી શું થાય છે. બરોબર. ઓ તો આ ભાઈએ 3 ઘા કર્યા પણ એકેય માંથી પડ્યા નથી દડા. તો હવે આવી રહ્યા છે ટીમના કેપ્ટન વનભા. તો વનભાનો પેલો ઘા થયો છે ફેલ. હવે બીજો ઘા જોઈ છી શું થાય છે. ઓ વનભાનો બીજો ઘા બી ફેલ થઈ ગયો છે. જોઈ છી કે ત્રીજા લાસ્ટ ઘામાં શું થાય છે. તો વનભાનો 3 ઘા ફેલ થયા છે અને નેક્સ્ટ પ્લેયર આવી ગયા છે દડો ઘા કરવા. ચાલો પેલી ઘા ફેલ. બીજો ઘા ફેલ. ચાલો ચાલો ત્રીજો ઘા બી ફેલ થઈ ગયો છે. ચાલો હરુભા જો ગોઠવાઈ ગયા છે કેચ પકડવા. તો 4th પ્લેયર આવી ગયા છે આપણા. ચાલો ડાયરેક્ટ પહેલો જ ઘા અને ડાયરેક્ટ ગેમ ની બહાર. ક્યાં બાત હે. તો હરુભા બી જો તો ચાલો આ ભાઈ નું જોઈએ શું થાય છે. હાલો આ ભાઈ બી ડાયરેક્ટ આઉટ. આ ભાઈ બી ડાયરેક્ટ આઉટ થઈ ગયા છે. તો હરુભાની ટીમ વધારે બહુ ખુશી થાય છે. હવે જોઈ છે આ ગેમમાં શું થાય છે. ચાલો 1 ઘા ફેલ આ ભાઈનો. બરોબર. ચાલો ભાઈ સેકન્ડ ચાન્સ. તો ચાલો હવે બીજો ઘા જોઈ છે શું થાય છે. બીજો ઘા થોડો ક્લોઝ હતો. ત્રીજો ઘા જોઈએ. ત્રીજો ઘા બી ક્લોઝ હતો પણ અફસોસ કે પડ્યું નહીં. તો આવી ગયા છે વરી પાછા નવા પ્લેયર. જોઈશી શું થાય છે. ચાલો પેલો ઘા ફેલ. પેલો ઘા ફેલ થઈ ગયો છે. બીજો ઘા બી ફેલ. થોડોક નજીક હતો. તો આવી ગઈ છે હવે હરુભાના ટીમની વારી ઘા કરવાની. હાર્દિકભાઈ નો પેલો ઘા અને પેલો ઘા બી ફેલ. ફેલ થઈ ગયો બીજો ઘા અને હરુભા તાલી પાડીને બકઅપ કરાવે છે. બીજો ઘા બી ફેલ થઈ ગયો છે. હવે જોઈ છે ત્રીજા ઘામાં આપણા હાર્દિકભાઈ શું કરે છે. તો ગાઈસ ત્રીજો ઘા બી ફેલ. તો હરુભાની ટીમના પહેલા પ્લેયરે 3 ઘા કર્યા પણ 3 ફેલ. તો હવે આવી રહ્યા છે એમની ટીમના વીરુભાઈ અને હરુભા અત્યારે ગોઠવે છે બધાને. હવે જોઈ છી શું થાય છે. તો પેલો ઘા બી ફેલ થઈ ગયો છે બીજા પ્લેયરનો. તો સેકન્ડ ઘા ઘણો ક્લોઝ હતો પણ થયો નહીં. ત્રીજો ઘા બી ક્લોઝ હતો પણ થયો નહીં. તો હવે હરુભાઈએ બીજા પ્લેયરને ચાન્સ દીધો છે. હરુભાના મોઢા ઉપર ચિંતા છે. આ પેલો ઘા પણ ક્લોઝ હતો ક્લોઝ. તો બીજો ઘા બી ફેલ. ત્રણ ઘા ફેલ થઈ ગયા છે. હવે જોઈ છીએ હરુભા કોને મોકલે છે. તો ચોથા પ્લેયર આવી ગયા છે અને વનભા ફૂલ તૈયારીમાં જ છે. તો હાલો ભાઈ પેલો ઘા ફેલ. બીજો ઘા બી ફેલ. હાલો ત્રીજો ઘા બી ફેલ. તો હવે આવી ગયા છે નેક્સ્ટ પ્લેયર.
હરુભા જોઈએ શું કરે. તમારે થવું પેલો ગા ફેલ. બીજો ઘા પણ ફેલ થઈ ગયો છે અત્યારે. અને હવે જોઈ છીએ ત્રીજા ઘામાં શું થાય છે. ત્રીજો ઘા બી ફેલ. હરુભાની ટીમના બધાય પ્લેયરના ઘા અત્યારે છે ને આપણે જાય છે ફેલ. હા હજી હરુભા બાકી છે. ઓહો ક્લોઝ. ચલો ભાઈ પેલો ઘા ફેલ. હાલો બીજો ઘા બી ફેલ. હરુભાની ટીમના લાગત પ્લેયરના ઘા ફેલ થાય છે. ઓકે ત્રીજો ઘા બી ફેલ. તો હવે ખુદ કેપ્ટન આવ્યા છે બજારમાં ઘા કરવા, જોઈ હું થાય છે. હવે કેપ્ટન થી પડે છે કે નથી પડતું એ આપણે જોઈ. આ પેલો ઘા અને પેલો ઘા બી ફેલ. પેલો ઘા બી ફેલ. અને વનભા કે છે કે પાડવાનું અહીંયા છે સાઈડમાં નહીં, દિશા બતાવતે હુએ. નારુભાઈ હવે બીજો ઘા કરશે. બીજો ઘા બી ફેલ થઈ ગયો છે. વનભાને 100% કોન્ફિડન્સ છે કે નહીં પડે. અને આ ત્રીજો ઘા પણ ફેલ. તો આ રાઉન્ડમાં બેને કાંટાની ટક્કર છે. બેમાંથી એકય આખી ટીમમાંથી કોઈએ પાડેલું નથી. અને હવે વારી આવી ગઈ છે વનબાના ટીમની. સો ગાઈઝ વનબાની ટીમનો વારો આવી ગયો છે ઘા કરવામાં. અને પહેલો ઘા એ પણ ડાયરેક્ટ ફેલ. બીજા બે ઘા કરવાની જરૂરત નથી કારણ કે પેલો ઘા જ થયો છે ફેલ. આવી ગયા છે નેક્સ્ટ પ્લેયર. જોઈ છીએ આ શું કરે છે. ચાલો એક ઘા ફેલ. લાસ્ટ 2 ઘા જોઈએ શું થાય છે. તો પડી ગયો છે અને ટીમમાં કાફી હલચલ. જોઈ છે. પાસિંગ હાલે છે અત્યારે. પ્લેયરને આઉટ કરવાની તો ગાઈઝ હરુભાઈએ પ્લેયરને આઉટ કરી નાખ્યા છે. શાબાશ બોય. તો ગાઈઝ અમ્પાયર પાસે આપણે આવી ગયા છીએ ને હવે જણાવશે કેટલા પોઈન્ટ છે શું છે. તો ગાઈઝ સ્કોર બધાનો ઇક્વલ થઈ ગયો છે બે ટીમનો. અત્યારે એક જણોને વોર્નિંગ મળી ગઈ છે. તો આપણે જોઈ આગળ શું થાય. પાછો આપણે મેચ ચાલુ કરી કન્ટિન્યુ. ગાઈઝ પાછો વારો આવી ગયો છે હરુભાની ટીમનો. અને આ વખતે હરુભા ખુદ પહેલા ટ્રાય કરશે. તો પેલો ઘા બી હરુભાનો થઈ ગયો છે ફેલ આપણો અહીંયા. અને બીજો ઘામાં જોઈ છી શું થાય છે. બીજા ઘામાં હરુભાઈ પાડી દીધો. અને ટીમમાં હલચલ ને જો અહીંયા બધા ઉઈ ગયા છે. અને જોઈ લે વનભાને થોડીક ઇન્જર્ડ થઈ ગયા. વનભા થોડાક ઇન્જર્ડ થયા છે. ટીમમાં કાફી હલચલ છે, લપ થાય છે. આપણે થર્ડ અમ્પાયર પાસે જઈ રહ્યા છીએ. જોઈએ શું ડિસિઝન છે. બ્લોકમાં બન્યા રહો. સો ગાઈઝ અહીંયા થર્ડ અમ્પાયર છે ને અત્યારે ડિસિઝન લે છે કે શું છે. અને આ બાજુ હરુભાની ટીમ ઊભી છે જોવા શું થાય છે. જોઈ છીએ હવે. તો ગાઈઝ હરુભાની ટીમ વિજેતા થઈ ગઈ છે. ડિસિઝન સાચો છે. ઓકે જીતી ગયા. સરસ લ્યો. તો ગાઈસ બલિયારીઓ હજી બીજી ગેમ હમણાં પાછી રમાડી છે. આ ગેમ તો હું જીતી ગયો છું. વનભાને થોડુંક ઇન્જર્ડ થઈ ગયા છે તો હુવડાવી દીધા છે. એટલે હુવડાવી એટલે કે થાકી ગયા. બાકી એને ગયો હરુભારે રમવામાં આમ જોવું પડે, આમ હિંમત હોવી જોઈએ. તો બલિયારીઓ ગાઈસ હમણાં સેકન્ડ વિડિયો આવે છે. તો ગાઈસ પહેલી ગેમ હું જીતી ગયો છું. ગેમનું નામ હતું નાગોલ, જે આપણે નાનપણમાં રહીમાં હતા. ને હવે આ બીજી ગેમ ચાલુ કરી છે ડોસ બોલ. એમાં એવું છે કે વનભા એ કે મારે તારી સામે કેપ્ટન જ બનવું. કે મારે ખોટું હારવું એટલે એને મેં બેહાડી દીધો. નવો કેપ્ટન ટક્કર વાળો ગોતી આવ્યો છો હાર્દિક. શું કેવું છે તમારે સાહેબ? કેપ્ટન પહેલી વાર વિડીયોમાં બનો છો તો હું જીતીને બતાવીશ, બોલીને નહીં બતાવું. ઓકે ગાઈસ, તો એ જીતીને બતાવશે. તો ભેરા રહેજો કોણ જીતે ને કોણ હારે. હવે ટોસ કરી છી ને પ્લેયર માંગવાના છે. બધા છોકરાને રમાડવાના છે. બધા આ વખતે હાલો સ્ટાર્ટ. સિંહ અટકા નહીં. સિંહ જ છે. યાર આ ટોસ મારા નસીબમાં જ નથી યાર.
માગો અલે કાના તો ગાઈસ ક્યાં ગયો? ગેમમાં એવું છે એક બોલ આ છે ને એક બોલ આ છે તો આ થોડોક હેવી છે તો નાના છોકરાઓ હારે રમે Yes, છે. exactly. એટલે એવું વિચાર્યું કે હવે આ બોલથી રમે તારે શું જોઈએ ભાઈ દા જોઈએ કે આવ હાલો દાવ એટલે તું અંદર રહીશ ને યસ તો અંદર ગાઈસ આ ગેમનો રૂલ્સ એવો છે કે મારી ટીમ વાળા 5 જણા ઓલી સાઈડ 5 જણા આ સાઈડ ને વચ્ચે ઈ લોકો રહેશે ને અમે એને ઘા કરશું ઈ લોકોને અડી ગયો બોલ પગે કે ગમે યા તો ઈ લોકો આઉટ ને ઈ લોકો જો કેચ કરી લે તો અમારી ટીમમાંથી આવું તો ગાઈસ બની રહ્યો હમણાં વિડીયો ચાલુ થાય છે પોઝિશન લઈ લે સો ગાઈસ ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે પ્લેયર ગોઠવાઈ ગયા ને હવે જોઈ લ્યો ફૂલ એટલે ફૂલ બાકા જીકી હવે જોઈ આમાં શું થાય છે ગમે એ ટીમને હે ને આવડે આઉટ કરવાનું જો અંદર છે ને કે બધાને દડો અડે એટલે એ લોકો આઉટ તો હાલો એ ટીમમાંથી 1-2 જણા ગયા હે કેપ્ટન જ ગયા હે હાલો ગાયો કા હાલો 2 જણા ગયા હરુભાની ટીમ ઓલી બાજુ હરુભાની ટીમ જોઈ છે શું થાય છે ઓ લાગડ ગયા મને ખબર નથી પડતી કોણ જાય છે ફૂલ બાકા જીકી હો ઘા ફૂલ ભાગદોડ વાળી એનર્જેટિક ગેમ હે જોઈ હવે શું થાય છે ગાયોગા ટીમના પ્લેયર જો HM ની ટીમના પ્લેયર ગાયોગા બધા આઉટ થતા જાય છે હાલો નીકળો હાલો પ્લેયર જા ભાઈ આઉટ થઈ ગયા જોઈ શું થાય છે દોડાવ્યા ઓય પડ્યા જો જાય એમાંથી 3 જણા વૈતા હતા એમાંથી 2 જણા વયા ગયા છે ને HM ની ટીમના બધા પ્લેયર મોસ્ટ ઓફ આઉટ થઈ ગયા છે તો હવે વહી જાય 2 જણા જોઈ શું થાય દોડાવે છે 2 જણા જો જોઈ લે મારી ફૂલ બાકા જીકી તો ગાઈસ અત્યારે વ્લોગ તમે લાઈક ન કર્યો હોય તો લાઈક કરી નાખજો અને વિડીયોને શેર કરી દેજો ચાલો હવે એક જ જણો વૈધો છે ઓ એક જણાને ફટશે હેડશોટ તો ગાઈસ HM ની ટીમને હરુભાઈએ 4 મિનિટ 5 સેકન્ડમાં બધાને ઓલ આઉટ કરી દીધા છે અને હવે જોઈ છે કે હાર્દિકભાઈની ટીમ કેટલા ટાઈમમાં હરુભાની ટીમને આઉટ કરે છે તો વ્લોગમાં બન્યા રહ્યો હરુભા હાથ ઊંચા કરી દો જો હરુભાની ટીમ ગોઠવાઈ ગઈ છે HM ની ટીમ અહીંયા છે હવે જોઈ શું થાય છે હાલો ભાઈ હાલો એકારે કોક નીકળું છે HM ની ટીમ મેં HM ની ટીમે એક જણાને બહાર કાઢ્યો છે હવે જોઈ છે શું થાય છે આ બાજુ અને થઈ ગયો કા હાલો પ્લેયર આઉટ થઈ ગયા છે કોણ જણા નીકળ્યા છે કેટલા જણા નીકળ્યા ઓહો એ કારે 3 જણા નીકળ્યા ઓ ભાઈ જોઈ લો હાલો એક જણા આઉટ ફૂલ એટલે ફૂલ બાકા જીકી વરી પાછી દોડાઈ ત્યાં બધા હાલો આઉટ તો હરુભાને ટીમના કેપ્ટન જ હરુભા નીકળી ગયા બારા શાબાશ HM તો જોઈ હવે HM ની ટીમ નું શું થાય છે 4 મિનિટ સુધી ખેંચી શકશે કે નહીં ખેંચી શકે જોઈ ટાઈમર હજી 2 મિનિટ થઈ ગયા પ્લેયર આઉટ થઈ ગયા હવે જોઈ 4 મિનિટ સુધી ખેંચી શકશે આ લોકો
ઘા ઉપર ઘા થઈ રહ્યા છે અને પ્લેયર આઉટ નથી થઈ રહ્યા. શું કરો છો HM સર? મારો આઉટ કરો HM સર, આઉટ કરો. તો HM સર ફૂલ એટલે ફૂલ એનર્જેટિક ઘા કરે. ઓ ભાઈ 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 ભાઈ, જોઈ શું થાય છે. ઘા ઉપર ઘા સતત ઘા ઉપર ઘા થાય છે અને પ્લેયર આઉટ નથી થઈ રહ્યા. જો 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 ઘા કરવાનો વારો છે પણ પ્લેયર આઉટ નથી થઈ રહ્યા. HM ની ટીમ ઘા કરીને એક પણ પ્લેયરને આઉટ નથી કરી શકતી. લોકો વૈજા છે, જોઈ શું થાય. ઓહો, ઘા કરીને હાલો, એક પ્લેયર આઉટ. ઘણા સમય પછી એક પ્લેયર આઉટ થયો છે. સતત ઘા ઉપર ઘા થાય છે. તો ગાઈસ, અરુવાની ટીમ જીતી ગઈ છે કારણ કે HM ની ટીમને આઉટ કર્યા હતા 4 મિનિટ ને 5 સેકન્ડમાં અને અરુવાની ટીમને 4 મિનિટ 10 સેકન્ડ પૂરી કરી છે અને અરુવાની ટીમ જીતી ગઈ છે. વાહ ભાઈ વાહ. ગાઈસ, 1 મેન શો. જે મોલાને વન સાઈડ હરાવી તો ભાઈ આવ્યા કે મારો HM આવ્યો છે, મારો લકીચા માર્યો તો એની બદલે હવે કેપ્ટન હું. મેં કીધું તું આવી જા. શેર જખમી હુઆ તો ક્યાં હુઆ, શેર શેર હે. તન મન ધન બધી જાતની આવી જાય. મેં કીધું તને હરાવું તો જ આ હો. જો બોલે એવું કેપ્ટન ચેન્જ થયો છે, આવી ગયો છે ને પાછી હવે આ ગેમ રમવાની થાય છે. ચાલો દાવ મારો, તમને દીધો. જાઓ તમે લ્યો મારે તો. અરે નહીં, નો આલ્યો. તો ગાઈઝ, હવે જોઈ છીએ અરુભા કેટલે ટાઈમિંગમાં. આપણે હમણાં ટાઈમિંગ સેટ કરી. કેટલા ટાઈમિંગમાં તમે કોંગ્રેચ્યુલેશન. પહેલા તો તમારા આખા ટીમને કોંગ્રેચ્યુલેશન. જો આટલો ફેર પડે. જો ન્યૂ કેપ્ટન આવે ને એટલે બધાને સમજાવવા પડે. ઝૂંડમાં ઉભા રહ્યો ને એટલે એક યારે એ લોકોને 2-3 પોઈન્ટ મળી જાય. થોડાક આયા સુધીનો પ્લાન હે. યા સુધી રાખો ને, આયા સુધી લાઈન હે ને, યા સુધી હાલે. એટલે કોઈ હે ને આમ અહીંયા હાલે હે. ઝુંડ બનાવીને નો રહે. ઝુંડ બનાવો ને તો 2-3 જાય. આ જીતવા માટે કાવતરા કરવા. સો ગાઈસ, બીજો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. અરુબાના ટીમે પોઝિશન લઈ લીધી છે, વનબાના ટીમે પોઝિશન લઈ લીધી છે અને HM ભાઈ આપણા છે આ ગેમના અમ્પાયર. તો જોઈ છીએ હવે શું થાય છે. અરુબા કેટલા ટાઈમિંગમાં વનબાની ટીમને આઉટ કરે છે. ગેમ ચાલુ થઈ ગઈ છે અને ગેમમાં ફૂલ ભાગદોડ છે, બરોબર. અને વનબા જોઈ લ્યો ફૂલ એનર્જેટિક. ઇન્જર થઈ ગયા, બાજ બી રમી રહ્યા છે આપણા વનબા. વાહ ભાઈ વાહ. લાગત ઘા ઉપર ઘા થઈ રહ્યા છે પણ પ્લેયર આઉટ નથી થઈ રહ્યા. શું કરે છે ભાઈઓ? ચાલો મોરે મોરો ઘા કરો. હાલો ભાઈ, એક પ્લેયર આઉટ થઈ ગયા છે. તો વળી પાછું સ્ટાર્ટ થઈ ગયું છે. બીજો પ્લેયર બી આઉટ. તો વળી પાછી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે. ઘા ઉપર ઘા થઈ રહ્યા છે. હવે જોઈતી શું થાય છે. શાબાશ. ફૂલ એટલે ફૂલ ગેમમાં ફૂલ ભાગદોડ છે. જોઈ છીએ હવે શું થાય છે. તો વનબા ટીમના કેપ્ટન આઉટ થઈ ગયા છે. તો ચાલો ગેમ સ્ટાર્ટ. હાલો આઉટ. વનબાની ટીમને આઉટ કરી નાખશે પણ જોઈ છીએ હવે. ચાલો હાલો આઉટ. અરુબાની ટીમને 2 મિનિટમાં આટલા લોકોને આઉટ કર્યા છે. હવે હજી પણ ચાલુ જ છે આઉટ કરવાનું. જોઈ છે શું થાય છે. અરુભા થોડાક અહીંયા ખાના થઈ ગયા હે.
મિસ થાય છે એટલે અરુભાની ટીમ ઉપર ઘણું બધું પ્રેશર છે, કારણ કે પ્લેયર આઉટ થઈ નથી રહ્યા. કોઈ હાલો પ્લેયર આઉટ છે, એક પ્લેયર આઉટ થઈ રહ્યો છે. વાહ ભાઈ વાહ, હું અહીંયા બોલું હું પ્લેયર આઉટ નથી થઈ રહ્યા, પ્લેયર આઉટ છે. વાહ ભાઈ વાહ. તો ગેમ પાછી સ્ટાર્ટ થવા જઈ રહી છે અને આ ગેમ સ્ટાર્ટ થઈ ગઈ. શાબાશ શાબાશ શાબાશ. ઘા ઉપર ઘા થઈ રહ્યા છે, પ્લેયર આઉટ થઈ નથી રહ્યા અને થઈ ગયા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ચાલો એક પ્લેયર ગેમની બહાર. ચાલો નેક્સ્ટ પ્લેયર. હાલો હાલો હાલો. તો હવે વૈધા છે ટોપ 4 પ્લેયર. હવે જોઈ છીએ વનભાની ટીમના ટોપ પ્લેયર કેટલા સમય સુધી ખેંચી શકે છે. હાલો પ્લેયર આઉટ થઈ ગયા છે ભાઈ. શાબાશ હરુભા. તો હરુભા કહી રહ્યા છે કઈ રીતના બધાને આઉટ કરવા. બરાબર પ્લેયર થઈ ગયો છે, વળી પાછો એક ગેમની બહાર. તો ટોપ 3 પ્લેયર વધ્યા છે અને જોઈ છીએ હવે અરુભા કેટલા સમયમાં આઉટ કરી શકે છે. તો વ્લોગમાં બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો 3 જણા છે પણ 3 તીગડા કામ બીગડા એના જેવું છે ભાઈ. ઘા ઉપર ઘા થઈ રહ્યા છે પણ 3 જણામાંથી કોઈ બી જણો આઉટ થઈ રહ્યો નથી. બોલના ઘા ઉપર ઘા થઈ રહ્યા છે અને પ્લેયર બોલને ચકમા આપીને બચી રહ્યા છે. જોઈ છીએ હવે શું થાય છે. ચાલો 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 ચાલો. બોલના ઘા ઉપર ઘા થઈ રહ્યા છે અને પ્લેયર બચી ગયો છે. સેજ અમથો પ્લેયર શું થાય છે. ચાલો ચાલો. બોલ અત્યારે હરુભાની ટીમ ઉપર એટલું પ્રેશર છે કે બોલ ઘા થઈ રહ્યા છે ગ્રાઉન્ડની બહાર. તો હવે જોઈ છીએ શું થાય છે. બોલનો ઘા થઈ રહ્યો છે. વનભાની ટીમના પ્લેયર સારો એવો ટાઈમ ખેંચી રહ્યા છે. હરુભાની ટીમના પ્લેયર શું કરે છે કાંઈ ખબર નથી. જો આ બધા કમર ઉપર હાથ રાખીને ઉભા, ઓલી બાજુ બી ઈજ છે, કોઈ આઉટ તો કરી શકતું નથી. જોઈ છે શું થશે. આ 3 પ્લેયર કેટલા ઘડી ખેંચી શકે છે. જોઈ છી. ઓ ક્લોઝ. તો પ્લેયર એક આઉટ થઈ ગયો છે. અંબાની ટીમના ટોપ 2 પ્લેયર. હવે આ ટોપ 2 પ્લેયર કેટલા સમય સુધી ગેમ ઉપર ટકી રહે છે ચાલો જોઈએ. તો હરુભા કામ કરે છે કે નથી કરતી. હરુભા એક પ્લેયરને ટાર્ગેટ કરીને બોલ મારી રહ્યા છે અને એક પ્લેયર આઉટ. તો એક પ્લેયર વધ્યો છે. હવે જોઈ છે કે આ પ્લેયર કેટલા સમય સુધી ટાઈમ ખેંચી શકે છે. ચાલો 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 ચાલો. હાલો હાલો. એક પ્લેયરને આઉટ કરો. એક પ્લેયરને આઉટ કરો. એક પ્લેયરને આઉટ કરો. તો હવે પ્લેયરના ઉપરથી દડા ઘા થઈ રહ્યા છે. તો ભાઈ તો પણ જોઈ પ્લેયર આઉટ થતો નથી. પ્લેયરને દોડવામાં ધ્યાન છે. અને હવે જોઈ છે શું થાય છે. તો હજી એક પ્લેયર છે. અરુભાની ટીમને એમ થયું કે ઓલ આઉટ, પણ એક છુપા રુસ્તમ નીકળ્યો કે એક પ્લેયર બાકી છે, જે છે આપણો આ છોટું. તો જોઈ છીએ આ છોટુને અરુભાની ટીમ કેટલા સમયમાં આઉટ કરી શકે છે. ચાલો 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 ચાલો. જરાક છરકતું ગયું. પ્લેયરને સેજ જમતું રહી ગયું છે ટચ કરતા. પ્લેયર બહુ લાંબો સમય સુધી ખેંચે છે. તો ફાઇનલી વનભાની ટીમ ઓલ આઉટ થઈ ગઈ છે. તો ગાઈસ અમ્પાયર ભાઈ આપણી પાસે આવી ગયા છે. તો કેટલી ટીમ કેટલા ટાઈમિંગમાં વનભાની ટીમે 6 મિનિટ 24 સેકન્ડ સર્વાઈવ કર્યું છે. જો હરુભાને જીતવા માટે 6 મિનિટ 24 સેકન્ડ વધારે સર્વાઈવ કરવાનું છે. ઓકે બરોબર છે. તો ભાઈ હવે એને તમારી વારી આવી ગઈ છે. કેટલા ટાઈમમાં તમે એ લોકોને આઉટ કરી શકશો? 5 મિનિટ ફાઇનલ. સો ગાઈઝ હરુભાના ટીમ
ના લોકોએ પોઝિશન લઈ લીધી છે અને વનભાના ટીમે બી પોઝિશન લઈ લીધી છે. તો હવે મેચ થઈ જાય છે સ્ટાર્ટ. તો જોઈ છીએ હવે કે વનભા કેટલા ટાઈમમાં અરુબાની ટીમને ઓલ આઉટ કરે છે. તો ગેમ ચાલુ થઈ ગયો છે ને ફૂલ ભાગદોડ પેલા ફટાફટ બધાને આઉટ કરવા માંડો. ચાલો એક પ્લેયર આઉટ. તો હવે આવી ગયો છે ફરી પાછો ગેમ સ્ટાર્ટ ને જોઈ છીએ હવે બદલાઈ રહ્યા છે ઘા કરવાની. તો વનભાઈ એક આરે 2 પ્લેયરને આઉટ કરી દીધા. વાહ ભાઈ વાહ. તો વનભા અંકથી આમ પોઝિશન ચેન્જ કરી રહ્યા છે, પ્લેયરને આઉટ કરી રહ્યા છે. મને લાગે છે કે વનભા હરુભાને ટૂંક જ સમયમાં ઓલ આઉટ કરી આપશે. ઘા ઉપર ઘા થઈ રહ્યા છે અને પ્લેયર એક આઉટ. ચાલો પ્લેયર આઉટ થઈ ગયો છે. વનભાની ટીમ હરુભાને ટૂંક જ સમયમાં આઉટ કરી આપશે, કારણ કે જો પ્લેયર આટલા બધા આઉટ થઈ ગયા અને ટાઈમિંગ હજી થયો છે 2 જ મિનિટ. લાગત પ્લેયરો આઉટ થઈ રહ્યા છે અને હવે જોઈ છીએ કે શું થાય છે. વનભા ફૂલ એનર્જીથી ઘા કરી રહ્યા છે અને પ્લેયરને આઉટ બી કરી રહ્યા છે. તો હવે જોઈ છીએ કે શું થાય છે. તો ચાલો એક પ્લેયર વળી પાછો આઉટ. શાબાશ. શું લાગે છે ગાઈસ તમને કોમેન્ટમાં જણાવો, વનભાની ટીમ જીતશે કે હરુભાની ટીમ? ઘા ઉપર ઘા થઈ રહ્યા છે. પ્લેયરમાં ફૂલ એટલે ફૂલ દોડદાર છે. 4 પ્લેયર વધેલા છે. હરુભા આ બાજુ સાઈડમાં એકલા ઊભા છે, તેના ઉપર કોઈનું ધ્યાન નથી અને આ બાજુ 3 પ્લેયર ઉપર જ ઘા થઈ રહ્યા છે. જોઈ છીએ કે હવે હરુભા છેલ્લે રહે છે કે આ 3માંથી કોઈ એક પ્લેયર રહે છે. ટોપ 4 પ્લેયર વધ્યા છે. જોઈ છીએ કે હવે શું થાય છે. તો બોલ હવે વનભાઈએ સાઈડમાં ઘા કર્યો છે. જોઈ છીએ શું થાય છે. હાલો પ્લેયર આઉટ. તો હવે ગાઈસ વધ્યા છે ટોપ 2 પ્લેયર. ઉપરા ઉપરી 2 પ્લેયરને આઉટ કરી નાખ્યા છે વનભાની ટીમના પ્લેયરે. અને હવે જોઈ છીએ હરુભાને કે આ છોટુમાંથી કોણ રહે છે. ખૂબ એટલે ખૂબ ભાગદોડ વાળો મેચ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે ટીમમાં ફૂલ એટલે ફૂલ ગરમ માહોલ છે. હવે જોઈ છીએ કોણ જીતે છે. બધા અત્યારે હરુભાને ટાર્ગેટ કરીને બોલ મારી રહ્યા છે, પણ જોઈ છીએ કે હવે વનભા જીતે છે. હરુભા થઈ ગયા છે આઉટ. વનભાએ કરી નાખ્યા છે હરુભાને આઉટ. અને હવે આ છોટુ કિંગ આપણો કેટલા સમય સુધી રહે છે એ આપણે જોઈ છીએ. બોલના ઘા ઉપર ઘા થઈ રહ્યા છે અને ઘાનો સામનો કરી રહ્યો છે આ આપણો બાળક. જોઈ છીએ કે આ બાળક કેટલા સમય સુધી ખેંચી શકે છે. તો ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો. કોમેન્ટ કરીને કહી દેજો કે વ્લોગ તમને કેવો લાગ્યો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો શું છે ભાઈ આ ગેમનું રિઝલ્ટ? હરુભાને સર્વાઈવ કરવાનું હતું 6 મિનિટ અને 15 સેકન્ડ, પણ હરુભા 3 મિનિટ અને 21 સેકન્ડમાં ઓલ આઉટ થઈ ગયા. તો આ ગેમના વિજેતા છે સો ગાઈસ વનભા કઈક કહેવા માંગે છે. શું કહેવા માંગો છો? પ્લાનિંગ કરીને આટલો ફેર પડે. વનભા નું હોય ને તો જ જીતી શકે, બાકી ઓલવેઝ હારવાનું જ હોય. બરાબર છે, બરાબર છે. બેહીન અમારી સ્ટ્રેટેજી સાંભળતા હતા તોય શું થયું? અમારી સ્ટ્રેટેજી જે હતી ને એ ખાલી આઉટ કરવાની હતી,
અમારી મેઇન સ્ટ્રેટજી તો આની હે ને સાઈડમાં ઉપર રાખ્યો તો નહીં કોઈને ખબર જ નહોતી. બરોબર છે બરોબર છે કીધું તું ને જીતી એટલે જીતી એમ. હા એમ આમ જો નીચે મોટા થઈ ગયા જો. બોલાઈને હારી એટલે હારી. પડી ગયા મરી નથી ગયા ત્યારે કીધું તું નાનો ભાઈ છે ને એટલે જીતવા દીધો પણ વાંધો નહીં ગાઈસ. તો બન્યા રહેજો. આવા જ બ્લોગ તમારે જોવો હોય તો આમાં ટાર્ગેટ આપ્યો છે 1000 લાઈક ને 500 કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મહિલા નવા બ્લોગમાં